રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હવે મહત્વના સમાચાર। તપાસનો ફાઇનલ રિપોર્ટ એસઆઈટી આજે રાજ્ય સરકારને સોંપી શકે છે અને એસઆઈટીએ અગ્નિકાંડની તપાસ પૂર્ણ કરી લીધી છે। સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરાયા બાદ હાઈકોર્ટમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવશે। આગ લાગવાના કારણો સહિતની બાબતોનો સંલગ્ન રિપોર્ટ એસઆઈટી આજે સોંપશે। અગાઉ સરકારે હાઈકોર્ટને માહિતી પણ આપી હતી કે 20 જૂન સુધી એસઆઈટીને રિપોર્ટ તૈયાર કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા। એટલે આજે એસઆઈટી આ રિપોર્ટ સરકારને સોંપશે અને હાઈકોર્ટમાં માહિતી પણ આપવામાં આવશે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા રોનક, શું અપડેટ્સ આ કેસમાં? માનસી, જે પ્રકારે રાજકોટમાં ગેમ ઝોન દુર્ઘટના થઈ હતી અને તેમાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, સમગ્ર મામલે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે, વિશેષ તપાસ દળ, તેની રચના કરી હતી અને કેટલાક જે નિષ્ણાત સભ્યો છે તેનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે તપાસ છે તે આગળ વધી હતી। જે એસઆઈટીની ટીમ છે તે સ્થળ તપાસથી લઈને અનેક જે તપાસો છે તે કરી હતી, જેમાં આગ લાગવાનું શરૂઆત કેમ જલ્દીથી જલ્દી આગ પર કાબુ ન મેળવી શકાયો અને આટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, આ બાબત સહિતના અનેક બાબતોને લઈને જે રિપોર્ટ તૈયાર કરવાના જે આદેશ આપવામાં આવ્યા હતા તે આ રિપોર્ટ આજે રાજ્ય સરકારને રજૂ કરાઈ શકે છે। મહત્વનું છે કે હાઈકોર્ટે પણ આ સમગ્ર મામલે સુઓમોટો અરજી લીધી છે અને આ સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં જાણકારી આપી હતી કે જે એસઆઈટી છે તેને ઝડપી જે રિપોર્ટ છે તે તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે, જેમાં એસઆઈટીએ અગાઉ 28 જૂન સુધીનો સમય છે તેની માંગણી કરી હતી, પરંતુ રાજ્ય સરકાર તરફથી જાણકારી અપાઈ હતી તે મુજબ 20 જૂનનો અંતિમ દિવસ છે તે તેમને આપવામાં આવ્યો હતો। એટલે કે આજે જે એસઆઈટી છે તે પોતાનો સંપૂર્ણ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરી શકે છે અને આગામી દિવસોમાં આ જે રિપોર્ટ છે તે હાઈકોર્ટમાં જમા કરાવી શકાય છે। મહત્વનું છે કે પાછલા કેટલાય વર્ષોનો જે ઘટનાક્રમ છે તેના ઉપર નજર કરીએ તો એ ચાહે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ હોય કે એ ચાહે મોરબી દુર્ઘટના હોય, તમામ જે બાબતો છે એ તેમાં વહેલી ચાર્જશીટ કરવાની વાત હોય કે પછી તપાસમાં ઝડપ લાવવાની વાત હોય, રાજ્ય સરકાર તરફથી હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે જે ઝડપી છે તે કાર્યવાહી કરવામાં આવશે અને આ જ કેસમાં પણ એવું લાગી રહ્યું છે કે જે આજે એસઆઈટી છે તે પોતાનો સંપૂર્ણ તપાસ અહેવાલ છે તે રાજ્ય સરકારને સોંપી શકે છે, ત્યારે તેમાં મહત્વના ખુલાસાઓ થઈ શકે છે કે કયા પ્રકારની બેદરકારી છે તેઓ રાખવામાં આવી હતી અને તેના જ કારણે જે લોકો છે તેમણે પોતાના જીવ ગુમાવ્યા છે। જી રોનક, બિલકુલ આભાર આપનો। એટલે એસઆઈટી તમામ બાબતોએ જે તપાસ કરી છે તે બાબતોનો રિપોર્ટ આજે સરકારને સોંપશે અને ફાઇનલ રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરશે।